કેમ છો દોસ્તો? વરસાદી માહોલની વચ્ચે ડીવાયએસઓ 2025ની પરીક્ષા તમારી લેવાઈ ગઈ, સફળતાપૂર્વક પરીક્ષા લેવાઈ ગઈ. આશા રાખું છું કે આપ સૌનું પેપર ઘણું સારું રહ્યું હશે. મને હિસ્ટ્રી અને કલ્ચરનું જે પેપર હતું, જે ક્વેશ્ચન હતા એ મધ્યમ લાગ્યા છે, બહુ અઘરા એવા લાગ્યા નથી. એટલે ઓવરઓલ સારું મને લાગ્યું છે. જેને સારી તૈયારી કરી હશે ચોક્કસથી એ વિદ્યાર્થીને એના જવાબ આવડે એવું જ મને લાગ્યું. હા, 2-3 સવાલ ક્યાંક મને એવા લાગ્યા કે જેની અંદર માહિતી જે છે, સવાલ થોડાક એ રીતે લખાયેલા છે જેના લીધે વિદ્યાર્થીને સમજવામાં તકલીફ પડી શકે અને એના લીધે ક્યાંક જવાબ બદલાઈ શકે. એવું 1-2 સવાલોમાં મને લાગ્યું, જે આગળ આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. બાકી પેપર બહુ સરસ રહ્યું. મને ખબર છે કે તમને બધાને એક આતુરતા હોય છે કે ભાઈ આમાં જે ક્વેશ્ચનો છે હિસ્ટ્રીના, કલ્ચરના, તો એના જવાબ શું આવે. દરેકને બટ ઓબ્વિયસ છે, જે ક્વેશ્ચન એટેન્ડ કર્યા છે તો આપણને એવું હોય કે મારો જવાબ સાચો છે કે નહીં. તો બસ એનું જ સોલ્યુશન આપવા માટે, હિસ્ટ્રી અને કલ્ચરનું સોલ્યુશન આપવા માટે હું આપની સમક્ષ આવ્યો છું દોસ્તો. આજે હિસ્ટ્રીના સવાલો કે કલ્ચરના સવાલો તમને સ્ક્રીન ઉપર દેખાયા કરશે એટલે તમને ખબર પડે. મારા હાથમાં જે પેપર છે એ F સિરીઝનું પેપર છે, જ્યાં 51થી હિસ્ટ્રીના સવાલો શરૂ થઈ રહ્યા છે અને 76 સુધી જઈ રહ્યા છે, જેમાં હિસ્ટ્રી, કલ્ચર બંને આવી જાય છે. તમારી જે પણ સિરીઝ હોય તો તમે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને આગળ વધજો. મને બહુ લાંબી ચર્ચા નથી કરવી, કેમ કે મને ખબર છે કે તમને બધાને પેપર સોલ્યુશનમાં વધુ રસ છે, આન્સર શું આવે એમાં વધુ રસ છે. એટલે આપણે ડાયરેક્ટ હવે એના ઉપર જ જઈએ છીએ. અને જ્યાં જ્યાં મને વિવાદાસ્પદ અમુક વસ્તુ લાગતી હશે તો હું તમને ચોક્કસથી કહેતો રહીશ, થોડું એક્સપ્લેનેશન પણ આપતો રહીશ, જેથી તમારા મગજમાં એ વસ્તુ ક્લિયર બને. એટલા માટે ક્લિયર જો, અને તમને થોડી ક્વેશ્ચન એટેન્ડ કઈ રીતે કરવા એની પર થોડી ટ્રીક બતાવતો રહીશ. જરૂરી નથી કે એક્ઝામમાં તમને દરેક સવાલ આવડતા જ હોય, એટલે કે દરેક સવાલના વિધાનો, દરેક વિધાન તમને ખબર હોય, પણ દરેક વિધાનો કે એની અંદર અમુક તમને 1-2 વિધાનની ખબર હોય તો પણ તમે શાંતિથી જવાબ આપી શકો એમ છો. ઓકે, જોશો એટલે તમને ખબર પડશે. જેમ કે જુઓ, 51મો સવાલ, ફર્સ્ટ સવાલથી શરૂ કરું. સ્ક્રીન ઉપર તમને સવાલો બધા દેખાતા હશે. ભાઈ સ્ક્રીન ઉપર દેખાતા હશે સવાલો. સવાલ છે કે દક્ષિણ ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિની વસાહતો પ્રકાશમાં આવી હોય તેવા સ્થળો કયા છે? પછી વિધાનો આપ્યા છે. પહેલું વિધાન ભાગા તળાવ, બીજું વિધાન મહેગામ, ત્રીજું વિધાન તેલોદ અને ચોથું છે આટકોટ. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે આપણને બધાને ખબર છે કે દક્ષિણની અંદર એક તો ભાગા તળાવ, જે બહુ ફેમસ સ્થળ છે, તો એ તો છે જ. તો તમારું જો પહેલું વિધાન સાચું છે, તો પહેલું વિધાન ક્યાં ક્યાં આવે છે? ઓપ્શન એ ની અંદર પહેલું વિધાન છે અને ઓપ્શન સી ની અંદર પહેલું વિધાન છે. ઓકે, એટલે આપોઆપ તમારા બી અને ડી રદ થઈ ગયા, એટલે બે ઓપ્શન તો રદ થઈ ગયા. પછી બીજું જુઓ, હવે તમને મહેગામ નહીં ખબર, તેલોદ નહીં ખબર, પણ આટકોટ તમે જો કદાચ સોલંકી વંશ ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય કે ચુડાસમા વંશી શાસક ગ્રહરીપુ અને મુરાદ સોલંકીની વચ્ચે આટકોટનું યુદ્ધ થયેલું હતું. મૂળ મુદ્દે સૌરાષ્ટ્ર બાજુ આ યુદ્ધ થયેલું હતું. તો મૂળ મુદ્દે દક્ષિણ ગુજરાતમાં તો આવે નહીં, તો આટકોટ તો આવે નહીં, એટલે ચોથું પણ ના આવે. તો ખાલી તમને આટકોટ એ ખ્યાલ છે ને તો ચોથું આપોઆપ રદ થઈ ગયું. એટલે જો ચોથું તો પછી હવે ઓપ્શન એ અને સી જ રહેલા હતા, તો ચોથું વાળું જે છે એ રદ થઈ ગયું. એટલે આન્સર ખાલી આમાં આવે શું? સી. આન્સર શું બની જાય? સી. કેમ કે આટકોટ તો સૌરાષ્ટ્ર બાજુ છે, ખ્યાલ આવે છે હે. તો આ તમારો આન્સર બની જાય સી. પછી જો બીજો સવાલ છે સીધો કે પ્રાચીન ભારતમાં વિતસ્તા નામે ઓળખાતી નદી આજે કયા નામે ઓળખાય છે? તો વિતસ્તા એટલે કે ઝેલમ. તમારી સિંધુ, જે સપ્ત સિંધુ નદી છે એનો ઋગ્વેદમાં ઉલ્લેખ છે. સિંધુનો સુવાસા નદી તરીકે ઉલ્લેખ છે. ઝેલમનો વિતસ્તા નદી તરીકે ઉલ્લેખ છે. ચિનાબ જે છે, ચિનાબ નદી એનો અસ્કિની તરીકે ઉલ્લેખ છે. રાવીનો પુરુષની તરીકે ઉલ્લેખ છે હે. બિયાસનો વિપાસા તરીકે ઉલ્લેખ છે. સતલુજનો સતુદી તરીકે ઉલ્લેખ છે. તો એમાં તમારી આ ઝેલમનો ઉલ્લેખ વિતસ્તા તરીકે છે. ક્લિયર? પછી બીજો સવાલ નેક્સ્ટ, મૌર્યકાળના સમય સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, તો જો પહેલું છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પ્રાકૃત ભાષામાં લખાયેલું છે. ના, એ સંસ્કૃતમાં છે. એટલે પહેલું વિધાન ખોટું થઈ ગયું. જો તમને ખબર પડી કે પહેલું ખોટું થઈ ગયું, એટલે જો ઓપ્શન એ રદ થઈ ગયો તમારો, ઓપ્શન સી રદ થઈ ગયો, કેમ કે બંનેની અંદર ફર્સ્ટ આપેલું છે. એટલે કાં તમારો આન્સર બી હશે કાં ડી હશે. તમને ખાલી એકાદ વિધાને કન્ફર્મ ખબર છે ને તો તમારી એક્યુરેસી 50% પહોંચી જાય છે. કદાચ બીજું નથી ખ્યાલ ને તો પણ તમારા સાચા પડવાના ચાન્સ આમાં 50% થઈ જાય છે. અને પછી હવે આપણે બીજું વિધાન જોઈએ. જો કે મૌર્યકાળ દરમિયાન 4 વર્ણ અને 4 આશ્રમોનો સંદર્ભ પ્રચલિત હતો. કૌટિલ્યના અર્થશાસ્ત્ર પુસ્તકની અંદર 4 વર્ણની વાત કરી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હા, મેગસ્થનીઝે એ સમયે ભારતીય સમાજને 7 ભાગની અંદર વહેંચ્યો છે, પણ કૌટિલ્ય કહે છે કે 4 વર્ણ હતા. અને આશ્રમ વ્યવસ્થા, તો આશ્રમ વ્યવસ્થા વર્ષોથી આપણા ત્યાં આગળ ચાલી આવી છે હે. છેક મેકોલે જે આવેલો હતો તો મેકોલે પણ એનો ઉલ્લેખ કરે છે. અને આશ્રમ વ્યવસ્થા, 4 આશ્રમ જે છે તો એ આપણા ત્યાં વર્ષો વૈદિક કાળથી ચાલી આવતી પરંપરા છે. તો એમાં એ સાચું જ આવે. એટલે પહેલું અને બીજું બંને સાચું. એટલે 53ની અંદર પહેલું બીજું સાચું ક્યાં? પહેલું ખોટું અને બીજું સાચું. એટલે તમારા 53માં જે આ સવાલ દેખાય છે તો એમાં આન્સર આવે બી, ફક્ત બી. ઓકે,
પ્રાકૃત ભાષામાં અર્થશાસ્ત્ર લખાયું છે તો એ ખોટું છે, બાકી એ સિવાયનું બીજું વિધાન સાચું છે. ક્લિયર? આગળ વધીએ. પછી જુઓ, સાતવાહન વંશના રાજાઓ અને તેમના વંશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે સાતવાહન વંશના રાજાઓ અને તેમના વંશ વિશે જે વિધાનો આપ્યા છે એમાંથી વિધાન જોવાનું છે કે કયું વિધાન સાચું છે. જો પહેલું વિધાન શું છે કે સાતવાહન વંશના રાજાઓ મુખ્યત્વે ક્ષત્રિય વર્ણના હતા, ના ક્ષત્રિય નહોતા, એ બ્રાહ્મણ હતા. ઇવન સતકણી છે તો એકમાત્ર બ્રાહ્મણ, અદ્વિતીય બ્રાહ્મણ આવી ઉપાધિઓ પણ ધારણ કરેલી હતી. તો પહેલું વિધાન ખોટું થઈ જાય છે. પછી બીજું વિધાન, સાતવાહન વંશનો ગૌતમી સતકણી ખૂબ જ પરાક્રમી રાજા હતો. યસ, ગૌતમી પુત્ર સતકણી સૌથી પરાક્રમી રાજા હતો. એટલે ફક્ત બીજું સાચું. એટલે આમાં 54મા નંબરનો આ જે ક્વેશ્ચન દેખાય છે એમાં આન્સર બની જશે બી ફોર બોમ્બે. ફક્ત બીજું સાચું. ક્લિયર? પછી નેક્સ્ટ બીજો તમને ક્વેશ્ચન સ્ક્રીન ઉપર બધા ક્વેશ્ચન દેખાતા છે. ભાઈ જો, અનુગુપ્તકાલીન સાહિત્યના કર્તા અને તેમના સાહિત્યના જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓકે, શું છે? ભારવી. ભારવી કે જેમણે કિરાતાર્જુન્યમની રચના કરી છે. આ કવિ ભારવી કોના દરબારની અંદર બેસતા હતા? તો કવિ ભારવી જે છે પલ્લવ વંશી શાસક મહેન્દ્રવર્મન એમના દરબારની અંદર બેસતા હતા. અને મહેન્દ્રવર્મનના જે પિતા હતા એમના દરબારની અંદર પણ સિંહ વિષ્ણુ એમના દરબારમાં પણ બેસતા હતા. તો એમણે કિરાતાર્જુન્યમની રચના કરી છે. તો એની સામે આવે 3. તો એની સામે 3 ક્યાં છે તમે જોઈ લો. ખાલી એક જ સીધો તમને એક જ ખબર છે ને તો આખું જોડકું મળી જાય કે ભારવીની સામે 3, એટલે કે ભારવીની સામે 3 કિરાતાર્જુન્યમની રચના. આ આવી જાય તમારો આન્સર બી. પછી બીજું જોવાની જરૂર જ નથી. ભટ્ટીએ શાની રચના કરીને, ભવભૂતિએ શાની રચના કરીને, કવિ હર્ષે શાની રચના કરી. કવિ હર્ષ એટલે એ સમ્રાટ હર્ષવર્ધનની વાત છે કે જેને રત્નાવલી, નાગાનંદ, પ્રિયદર્શિકા આવા બધા નાટકોની રચના કરેલી હતી. પણ ખાલી અહીંયા એક જ જોડતા તમને જવાબ મળી જાય છે. તો આપણે શું કામ ટાઈમ વેસ્ટ કરવાનો? સીધો મળી ગયો કે ઓકે ભારવી એટલે કિરાતાર્જુન્યમ, બી આવે એટલે સાચું. વાર્તા પૂરી ભાઈ. કે ભાઈ ભારવી કિરાતાર્જુન્યમ એટલે એ પ્રમાણે એની સામે આવવું જોઈએ 3. તો એની સામે 3 ખાલી આ એક જ ઓપ્શનમાં છે. જવાબ પૂરો. ક્લિયર? પછી તમે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન કે રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈતનો પ્રચાર કરેલો હતો. બરાબર છે. યસ. ઓકે, જેમનો સંપ્રદાય શ્રી સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે. તો પહેલું વિધાન સાચું થઈ જાય છે. અને નિંબાર્કાચાર્ય દ્વૈતાદ્વૈત મતની સ્થાપના કરેલી હતી. યસ, નિંબાર્કાચાર્ય જે છે એમણે દ્વૈતાદ્વૈત મતની સ્થાપના કરેલી હતી, જેમનો સંપ્રદાય સનક સંપ્રદાય તરીકે ઓળખાય છે. તો પહેલું અને બીજું બંને સાચા. એટલે 56માની અંદર આન્સર આવશે સી. ક્લિયર? ઓકે, સી ફોર ચેરાપુંજી. ઓકે, ડન. પછી નેક્સ્ટ 57 નંબરનો જે ક્વેશ્ચન છે એને આપણે જોઈએ. જાતિ પાતિ પૂછે ન કોઈ, હરિ કો જો ભજે સો હરિ કા હોઈ. પ્રસ્તુત પંક્તિ ભક્તિ આંદોલન સાથે સંકળાયેલ કયા સંતની છે? સંત કબીરદાસજી અવારનવાર આનો ઉલ્લેખ કરતા હતા. ઓકે, તો કબીરદાસજી તો ઓપ્શનમાં નથી, આમ તો હોવા જોઈએ. તો એમના જે ગુરુ છે રામાનંદ, તો એ અહીંયા આગળ બની જાય તમારો સાચો જવાબ. ક્લિયર? તો તમારો સાચો જવાબ બની જશે રામાનંદજી. ક્લિયર? 2 મિનિટ દોસ્તો. ઓકે, ડન. ક્લિયર? આગળ વધીએ દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન જો આ છે ને, અહીંયા લખાણના લીધે આ સવાલની અંદર થોડો વિવાદ થઈ શકે એમ છે. એટલે હું અત્યારે પહેલાં જ કહી દઉં છું. જો શું છે, મરાઠા શાસનનો સવાલ છે. 58મા નંબરનો F સિરીઝનું પેપર સ્ક્રીન ઉપર દેખાતો હશે તમને. મરાઠા શાસન દરમિયાન જાણીતા બનેલા ચોથ અને સરદેશમુખી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સરદેશમુખી એટલે સરકારી આવકના 1.0% ભાગનો હિસ્સો. ઓકે, સરદેશમુખી. ઓકે, સરદેશમુખી મરાઠા સામ્રાજ્ય હેઠળ સામ્રાજ્યને 2 ભાગની અંદર વહેંચી દેવામાં આવતું હતું, સ્વરાજ પ્રાંતો અને મુગલાઈ પ્રાંતો. સ્વરાજ પ્રાંતો જે છે ત્યાંથી દરેક વ્યક્તિએ પોતાની આવકનો 10મો ભાગ આપવો પડતો હતો. એને કહેવાતું હતું સરદેશમુખી. તમારી જે પણ ઇન્કમ છે એનું 10% તમારે ટેક્સ સ્વરૂપે આપવું પડે. આ પહેલું વિધાન. અને પછી બીજું છે કે મરાઠા શાસનમાં પોતાના રાજ્ય તેમજ પડોશી રાજ્ય પાસેથી પણ ચોથ ઉઘરાવવામાં આવતી હતી. ઓકે, કે પોતાના રાજ્ય તેમજ પડોશી રાજ્ય પાસેથી પણ ચોથ એ જ હતું. ચોથ જનરલી મુગલાઈ પ્રાંતોમાંથી ઉઘરાવવામાં આવતી હતી. કે ભાઈ જે પણ રાજ્ય, જે અડોશ પડોશનું રાજ્ય છે, જે મરાઠાઓના પ્રત્યક્ષ નિયંત્રણ હેઠળ નથી, પણ મરાઠાઓ ત્યાં આગળ આક્રમણ કરવા માટે જતા અને કહેતા કે જો તમે ઈચ્છતા હોય કે અમે તમારા ઉપર આક્રમણ ન કરીએ તો તમારે તમારી આવકનો ચોથો ભાગ ખંડણી સ્વરૂપે આપવો પડશે, જેને ચોથ કહેવામાં આવતું. ગુજરાતમાં એને ખીચડો પણ કહેવામાં આવતું હતું. તો હવે અહીંયા આ જે બીજું વિધાન છે કે મરાઠા શાસનમાં પોતાના રાજ્ય તેમજ પડોશી રાજ્ય પાસેથી પણ ચોથ ઉઘરાવવામાં આવતી હતી, પણ ચોથ ખંડણી તરીકે ઉઘરાવવામાં આવતી હોત ને તો આ એકદમ બેઠું સાચું પડે.
પણ એ રીતે અહીંયા લોકોએ લખ્યું છે એ રીતે અધૂરું સેન્ટેન્સ કે એને આપણે તમારે સાચું આપવું હોય તો આપી પણ શકો કે હા આજુબાજુના જે રાજ્યો છે ત્યાં આક્રમણ ન કરવા બદલ ખંડણી સ્વરૂપે ઉઘરાવવામાં આવતી હતી, તો એ પણ સાચું થઈ જાય. ઓકે. અને સરદેશમુખી એટલે સરકારી આવકના 1.0% ભાગનો હિસ્સો, એટલે કે તમારી જે આવક છે એનો 10% ભાગ સરકાર લઈ જતી હતી, એવું કંઈક આ લોકો કહેવા માંગે છે. તો એ દ્રષ્ટિએ જો કહેવા માંગતા હોય તો પહેલું અને બીજું બંને સાચું બને છે, એ દ્રષ્ટિએ કહેવા માંગતા હોય તો. બરાબર. બાકી હવે આમાં જોવાનું રહે છે કે લોકો શું સાચો આન્સર આપે છે. અત્યારથી વાદ વિવાદમાં નહીં પડે, કેમ કે આમાં આ લોકોનું લખાણ તદ્દન ખોટું લખાયેલું છે એવું સ્પષ્ટ દેખાય છે, અધૂરું લખાયેલું છે એટલા માટે. ક્લિયર? ઓકે. તો આ 58 નંબરનો આ ક્વેશ્ચન એનું સોલ્યુશન. પછી નેક્સ્ટ, અને કોમેન્ટની અંદર ખોટા વાદ વિવાદો ના તે કરવા નહીં આવું દોસ્તો, હું તમારી હેલ્પ માટે આવેલો છું. બરાબર છે. એટલે અમુક લોકોને છે ને પેલી એ લોકોને એમની અમુક હરકતો ખરાબ દેખાડવાની આદત હોય, જે પણ જ્યાંથી સંસ્કાર લાવતા હોય, મને પૂરો વિશ્વાસ છે કે મા બાપ ક્યારેય આવા સંસ્કાર ના આપતા હોય. બરાબર છે. પણ એ લોકોને અમુક હલકાયો દેખાડવા આવતું હોય, પછી એને તું તારીથી કે એને અમુક પ્રકારને એને બોલવાની સેન્સ ના હોય, ભાન ના હોય, એવી હરકતો નહીં કરવી. અહીંયા તમારી હેલ્પ માટે અમે બેઠા છીએ, એક સોલ્યુશન આપવા બેઠા છે. એટલે કોઈએ આડી એવડી ખોટી હરકતો નહીં કરવી. અંદર વાદ વિવાદમાં છોકરાઓ અમુક લોકો ગાળાગાળી ઉપર ઉતરી જતા હોય છે અંદર કોમેન્ટની અંદર, એવું પણ નહીં કરવું, ક્યારેય પણ નહીં. તમારું કામ છે ભણવાનું, તો ભણીને સોલ્યુશન લઈને નીકળી જાવ ને ભાઈ, વાર્તા પૂરી. અને પછી સરકાર શું આન્સર આપે છે જુઓ. આપણે કામથી કામ રાખો ભાઈ. બીજું મેન વાત ઉપર આવી છે, એ બીજો સવાલ છે. જો સોલંકી કાળના રાજવહીવટ અંગે નીચેનામાંથી ખોટા વિધાનનો વિકલ્પ પસંદ કરો. ખોટું શું છે એ જોવાનું છે. કે અધિકારીઓમાં મહામાત્ય સૌથી ઉચ્ચ સ્થાન ધરાવતું હતું. બરાબર છે. તો સાચી વસ્તુ છે, મહામાત્ય કે મંત્રીઓ જેવું પદ જે રહેતું હતું સૌથી ઉચ્ચ સ્થાન હતું. પછી બીજું કે રાજ્યનું મુખ્ય વહીવટી વિભાગને મંડળ કહેવામાં આવતું હતું. હા, કે સોલંકી કાળ દરમિયાન જે છે એ મુખ્ય વહીવટી વિભાગને મંડળ કહેવામાં આવતું હતું. એનો અધિકારી જે છે મહામાંડલેશ્વર પણ કહેવાતો હતો. ખ્યાલ આવે છે? ધોળકાના મહામાંડલેશ્વર, વીર ધવલ, આવું નામ સાંભળ્યું હશે. તો એ બીજું પણ સાચું છે. નગરનો વહીવટ રાજા પોતે કરતો હતો. અને ડી છે રાજ્યની આવકનું મુખ્ય સાધન જમીન મહેસૂલ હતું. તો જમીન મહેસૂલ તો દરેક જગ્યાએ રાજ્યની આવકનું મુખ્ય સાધન જ રહેતું હતું રાજવહીવટી તંત્રમાં. તો આમાં આન્સર સાચો, એટલે કે જે ખોટો આન્સર છે એ શું આવે? સી, કે નગરનો વહીવટ રાજા પોતે કરતો હતો, તો એ ખોટું છે. ક્લિયર? પછી આગળ તમે વધીએ. નેક્સ્ટ 60 નંબરનો જે ક્વેશ્ચન છે એને આપણે જોઈએ. હવે તમે જુઓ, અહીંયા જોડકા આપ્યા છે. મને ખબર છે કદાચ બધા તમારા ધ્યાનમાં ના હોય, પણ તમે 2-3 તમને જો આવડતા હોય, 2 પણ આવડતા હોય તો તમે આરામથી તમે એનો જવાબ આપી શકો. જેમ કે ત્રિનેત્રેશ્વર શિવાલય, એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવજીનું મંદિર જે ક્યાં છે? તરણેતરના મેળામાં, જે સૌથી ફેમસ નામ છે, જે ખબર હોવું જ જોઈએ. ના ખબર હોય તો જનરલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી, તો તમે કાંઈ તૈયારી નથી કરતા, કે તમે હજુ એટલા યોગ્ય નથી બન્યા. આ તો સૌથી ફેમસ મેળો છે, ત્રિનેત્રેશ્વર મહાદેવજીના મંદિરના પ્રાંગણમાં ભરાય છે. તો ત્રિનેત્રેશ્વરની સામે આવે 3, એટલે કે તરણેતર. તો બી ની સામે આવે 3. બી ની સામે 3 કયા ઓપ્શનમાં દેખાય છે? તો બી ની સામે 3 ઓપ્શન સી માં દેખાય છે અને ડી માં દેખાય છે. ચલો, એટલે એ અને બી રદ થઈ ગયા. પછી તમે જુઓ કે કોટાઈનું શિવ મંદિર, સંભવનાથ મંદિર ને ધર્માદિત્ય મંદિર. ઓકે. હવે તમને સંભવનાથ મંદિર, સંભવનાથ કોણ હતા? જૈન તીર્થંકર હતા. અને કુંભારિયાના દેરા, નામ જ છે દેરાસર. તો એના ઉપરથી પણ તમને આઈડિયા આવી જાય. ઓકે. તો સંભવનાથની સામે આવી જાય કોણ? બી, કુંભારિયા, એટલે કે 2. બરાબર છે. સંભવનાથની સામે આવી જાય 2, એટલે કે સી ની સામે 2. હવે સી ની સામે 2 હોય એવું કયું દેખાય છે? તો આ ઓપ્શન સી અને ડી ની અંદર સી ની સામે 2 હોય એવું દેખાય છે આપણે ઓપ્શન સી. એટલે સી આમાં સાચો આન્સર બની જાય છે. કયો? સી. ક્લિયર? ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, 61 નંબરનો ક્વેશ્ચન. જહાંગીર માનવ સૌંદર્યના ચિત્રોનો ચાહક હતો. જો નીતિન સિંઘાનિયા સાહેબની પુસ્તક વાંચશો તો એની અંદર સ્પષ્ટ લખેલું છે કે જહાંગીરના સમયની અંદર પ્રાકૃતિક દ્રશ્યો જે છે એના ખાસ ચિત્રો કંડારવામાં આવેલા હતા. ઇવન અરબેસ્ક કળાનો એમાં ખાસ ઉપયોગ થયેલો હતો. આ પહેલી વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે ને. ઇવન એના સમયમાં પ્રાણીઓ ઉપરનો પણ ચિત્રકળાનો ગ્રંથ બનેલો હતો, આયરે દાનિશ નામે. બરાબર છે. માનવ સૌંદર્યના ચિત્રો શાહજહાંના સમયમાં સૌથી વધુ બનેલા હતા. એટલે પહેલું વિધાન ખોટું થઈ જાય છે. અને બીજું વિધાન કે રાજપૂત ચિત્રકળાના અને કળાના રાજસ્થાની અને પહાડી એમ 2 ભાગ પડે છે, તો એ વિધાન સાચું છે. એટલે ફક્ત 2 સાચું. 61 ની અંદર ફક્ત 2. ક્લિયર? ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. સલ્તનત કાળના વહીવટદારો અને તેમની જવાબદારીના જોડકાઓને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર છે. તો આની અંદર સાચો આન્સર આવે છે સી. ઓકે. સાચો આન્સર આવે છે સી. એટલે કે ભાઈ
તમારું એ સિકાદર શું કરતો હતો? તો સિકાદર પ્રાદેશિક વિભાગનો વડો હતો. ઓકે ભાઈ. પછી બીજું કે મુશરીફ શું કામ કરતો હતો? તો એ કર ઉઘરાવાનું કાર્ય કરતો હતો. આમિલ શું કાર્ય કરતો હતો? પરગણાનો વહીવટી અધિકારી હતું. કાનૂનગો પ્રાદેશિક વિભાગનો તો અધિકારી આમિલ શું કાર્ય કરતો હતો? તો આમિલ જે હતો એ પરગણાનો વહીવટી અધિકારી હતો. અને કાનૂનગો શું કરતો? ખેતી વિષયક જવાબદારીઓ. એટલે આન્સર બની જાય છે આમાં સી. ક્લિયર? સીધે સીધો જ છે. જો તમે પ્રશાસન વાંચ્યું હોય તો તમને આવડે. એક બે ખબર હોય તો તમે આરામથી જવાબ આપી શકો એમ હતા. આ 63મા નંબરનો જે સવાલ છે એ વિવાદાસ્પદ બની શકે એમ છે. બરાબર છે? કેમ કે અહીંયા પણ લખાણ થોડું અધૂરું દેખાય છે. એટલે કે મુઘલ કાળના સિક્કાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ સમયકાળ દરમિયાન કોરીનું ચલણ હતું. કોરી નામના સિક્કાનું ચલણ મુઘલ કાળમાં હતું, પણ એ ક્યાં હતું? કચ્છની અંદર હતું. કચ્છના રાજાઓ જે છે એ આનો ઉપયોગ કરતા હતા, કોરીનું. મુઘલ શાસકો કરતા હતા એવું નથી. એટલે મુઘલ કાળના સંદર્ભે તમે જોવા જાઓ કે હા, એ કાળમાં કોરી નામનું ચલણ હતું તો હતું, પણ શું મુઘલ શાસકો ઉપયોગ કરતા હતા કોરી? તો એ વિધાન જે છે ખોટું થઈ જાય છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો. પણ આમાં ખાલી એટલું જ લખ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોરીનું ચલણ હતું, એટલે એના લીધે આ વસ્તુ થોડું વિવાદમાં ભરાઈ શકે એમ છે. છતાં પણ જો મારે આનો સાચો આન્સર આપવો હોય તો હું આનો સાચો આન્સર આપીશ કે એક પણ નહીં. છતાંય આપણે જોવાનું રહે છે આમાં કે સરકાર શું આન્સર આપે છે. એટલે આમાં હું કોઈ વિવાદમાં પડવા માંગતો નથી. ક્લિયર? એટલે આમાં આપણે જોઈશું કે એ લોકો શું સાચો આન્સર આપે છે, કયા દ્રષ્ટિકોણથી આપે છે. એના પછીનો નેક્સ્ટ 64 નંબરનો જે ક્વેશ્ચન છે એને આપણે જરા જોઈએ કે સામાજિક ધાર્મિક સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું કે આત્મીય સભામાંથી બ્રહ્મો સમાજની સ્થાપના થઈ. યસ. 1814ની અંદર રાજા રામ મોહન રાય જે હતા એમણે આત્મીય સભાની સ્થાપના કરેલી હતી ને એનું જ નામ 1828ની અંદર કરી દેવામાં આવ્યું બ્રહ્મો સમાજ. તો પહેલું વિધાન સાચું. અને વેદ સમાજની સ્થાપના મુંબઈમાં થઈ હતી? ના, મદ્રાસની અંદર થઈ હતી. કેસી સેન એનો એમાં બહુ મહત્વનો ફાળો રહેલો હતો પાછો. તો અહીંયા પહેલું વિધાન જે છે એ સાચું થઈ જાય છે. એટલે કે ઓપ્શન એ સાચું 64ની અંદર. ક્લિયર? ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ફટાફટ દોસ્તો. 65 નંબરનો ક્વેશ્ચન. વિદેશમાં ચાલતા ક્રાંતિકારી આંદોલન અને ક્રાંતિકારીઓ દ્વારા શરૂ થયેલા બરાબર સામાયિકોના જોડકાને જોડતો એક યોગ્ય, એટલે કે જોડકાઓ જોડવાના છે. શ્યામજી કૃષ્ણ વર્મા બરાબર છે, તો આપણે બધાને ખબર છે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. તો એની સામે આવે 4. ખાલી શ્યામજી કૃષ્ણ વર્માએ ખબર હોય તો એની સામે 4 ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. તો એક જ ખાલી તમને ખબર હોય આખું જોડકું મળી જાય તો આન્સર બની જાય બી ફોર બોમ્બે. ક્લિયર? ઓકે. મેડમ ભીખાઈજી કામા જીનીવાથી વંદે માતરમ શરૂ કરેલું હતું, તમને બધાને ખબર છે. તો ખાલી તમને આ એક બે કદાચ ખબર હોત ને તો તમે આરામથી આન્સર આપી શકો. એક બે સુધી પહોંચવાની જરૂર નથી. ખાલી શ્યામજી કૃષ્ણ વર્મા આટલું મોટું નામ એ ખબર હોય તોય તમે આરામથી આન્સર આપી શકો. ક્લિયર? પછી નેક્સ્ટ છે 66 નંબરનો ક્વેશ્ચન. જલિયાવાલા બાગ હત્યાકાંડ સંબંધિત ઘટનાઓ અને પગલાઓનો સાચો ક્રમ દર્શાવતા વિધાનનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો માઇકલ ઓ ડાયર. ઓકે. એ સમયે 2 ડાયર હતા. એક પંજાબ પ્રાંતનો જે ગવર્નર હતો એનું નામ હતું માઇકલ ઓ ડાયર, અને જેણે જલિયાવાલા બાગની અંદર જે ગોળીબાર કરેલો હતો એ તો રેડિગ્નલ ડાયર, આર ડાયર. ક્લિયર? બરાબર. તો હવે એ સમયે શું થયું કે રોલેક્ટ એક્ટ આવ્યો અને રોલેક્ટ એક્ટનો આપણા લોકોએ વિરોધ કર્યો. બરાબર. અને એમાં પંજાબની અંદર આપણે જાણીએ છીએ કે ડૉક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુ જે છે તો એમના નેતૃત્વમાં રોલેક્ટ એક્ટનો ખાસ વિરોધ થયેલો હતો. એટલે માઇકલ ડાયર જે સમયે ગવર્નર હતો એણે આદેશ આપ્યો અને ડૉક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ થઈ. બરાબર છે. પછી આપણે જાણીએ છીએ એમ કે એ લોકોની ધરપકડ થઈ. એના વિરોધ માટે જ પછી લોકો જલિયાવાલા બાગની અંદર ભેગા થયા, જ્યાં જનરલ ડાયર દ્વારા, જનરલ ડાયર એ પણ કયો ડાયર છે આવ્યો? તો આ રેડિગ્નલ ડાયર છે કે જનરલ ડાયર દ્વારા ગોળીબારની ઘટના બની. બરાબર છે. આ જે આખી આ જે ઘટના બની, બરાબર છે, તો એનાથી બાપુ ને બધા વ્યથિત થઈ ગયા. રવિન્દ્રનાથ ટેગોરે પછી નાઇટહુડનો ખિતાબ એમનો પાછો આપી દીધો અને અસહકારના આંદોલનની શરૂઆત થાય છે. એટલે આમાં સાચો આન્સર બની જાય છે એ. ક્લિયર? ઓકે. પછી આગળ વધીએ. યસ 67 નંબરનો ક્વેશ્ચન. આઝાદ હિંદ ફૌજ. આઝાદ હિંદ ફૌજની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી. બરાબર છે. કામચલાઉ સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત. હવે આઝાદ હિંદ ફૌજમાંથી કયું વિધાન ખોટું છે જોવાનું છે કે કયું વિધાન સાચું નથી. કામચલાઉ સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સ્વીકારવામાં આવ્યું હતું? ના. શુભ સુખ ચેન આવું એક ગીત હતું, એને સ્વીકારવામાં આવેલું હતું. મુમતાઝ હુસૈન જે છે એના રાઇટર હતા. બરાબર છે. અને કામચલાઉ સરકારનું સિંગાપુરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હા, ત્યાં જ સ્થાપના થયેલી હતી. અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકાની સામે યુદ્ધની ઘોષણા કરેલી હતી. બટ ઓબ્વિયસ છે ભાઈ, ઇંગ્લેન્ડ અને અમેરિકા જે હતા એ સમયે 2 પાવર હતા.
બરાબર છે, મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર. અને મિત્ર રાષ્ટ્રો જે છે એની અંદર ઇંગ્લેન્ડ, અમેરિકાના બધા જ હતા. ખ્યાલ આવે છે? તો બટ ઓબ્વિયસ છે ઇંગ્લેન્ડની સામે આપણી આઝાદીની ફોજ લડી રહી હતી, એટલે આપોઆપ ઇંગ્લેન્ડ ને અમેરિકા બધા ભેગા હતા, તો એની સામે પણ એ લડી જ રહી છે ને, એટલે ડી જે છે એ પણ તમારું સાચું થઈ જાય. તો આ જે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સ્વીકારવામાં આવેલું છે એ ખોટું થઈ જાય. ઓકે, શુભ સુખ ચેન એ એનો સાચો જવાબ આવે. બરાબર છે. તો બી જે છે કે કયું વિધાન સાચું નથી, તો બી વાળું સાચું નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ 67 પછી આગળ વધીએ. 68 નંબરનો ક્વેશ્ચન. ઓકે, મુખ્ય પુરોહિત ખૂબ જ મહત્વપૂર્ણ હતા. બરાબર, પ્રારંભિક વૈદિક સમાજમાં પુરોહિતની જે ભૂમિકા છે એને ધ્યાનમાં લેવાની છે, અને એમાં જોવાનું છે કે કયું વિધાન સાચું છે. કે પુરોહિત, રાજા પછી સૌથી અગત્યનું પદ પુરોહિતનું હતું. કે મુખ્ય પુરોહિત ખૂબ જ મહત્વપૂર્ણ હતા. તેમણે પોતાના બલિદાન દ્વારા શાંતિ અને યુદ્ધમાં વિજયમાં આદિજાતિની સમૃદ્ધિ સુનિશ્ચિત કરી હતી. ઓકે, પોતાના બલિદાન દ્વારા શાંતિ અને યુદ્ધમાં વિજયની આદિજાતિની સમૃદ્ધિ સુનિશ્ચિત કરી હતી. પછી બીજું, તેઓ નાના અભિયાનો અને પશુઓના હુમલાઓનો હવાલો સંભાળતા હતા. પછી ત્રીજું, તેઓ જાદુઈ વિધિઓ કરી અને વિજયોના મંત્રોચ્ચાર કરતા હતા. બરાબર, પુરોહિતનું કાર્ય શું હતું? એક તો રાજાને ધાર્મિક કાર્યમાં મદદ કરતો, અને બીજું રાજા જોડે જ્યારે રાજાનું જ્યારે કોઈ અન્ય રાજા જોડે યુદ્ધ થવાનું હોય તો એ સમયે પુરોહિત રણ મેદાનમાં જતો. રણ મેદાનમાં જઈને એ પોતાના રાજા માટે વિજયશ્રીની માગણી કરતો, કેમ કે એ સમયે એવી માન્યતા હતી કે જે રાજાનો પુરોહિત ઇન્દ્ર દેવતાની જેટલો નજીક હોય છે એ રાજાનો હંમેશા વિજય થાય છે. તો એ યજ્ઞનું આયોજન કરીને ઇન્દ્ર દેવતા પાસેથી પોતાના રાજા માટે વિજયશ્રીની માગણી કરતો. તો અહીંયા જે છે કે તેઓ જાદુઈ વિધિઓ કરી અને વિજયોના મંત્રોચ્ચાર કરતા હતા. બરાબર છે. તો આ જે છે આ વિધાન, તો કે આ સાચું છે, પોતાના રાજા માટે વિજયશ્રીની માંગણી કરતો હતો, તો એ સાચું છે. બરાબર, એટલે ત્રીજું સાચું થઈ ગયું. તો જોઈ લેવાનું ત્રીજું ક્યાં ક્યાં છે. તો બીમાં છે, સીમાં છે અને ડીમાં છે. પછી જુઓ, તેઓ યુદ્ધ પહેલા અને યુદ્ધ પછી વિધિઓ કરવામાં આવતી હતી. બરાબર છે. તો એ પણ અહીંયા કે યુદ્ધની પહેલા આ રીતે વિધિ કરતો, વિજયશ્રીની માંગણી કરતો, તો એ પણ ચોથું સાચું થઈ જાય છે. તો જોઈ લેવાનું ત્રીજું ચોથું ક્યાં છે. તો હવે બીમાં અને સીમાં, બીમાં અને ડીમાં ખાલી એટલું જ રહે છે. બરાબર છે. અને પહેલું પણ જે છે અહીંયા કે વિજયમાં આદિજાતિની સમૃદ્ધિ સુનિશ્ચિત કરી હતી યુદ્ધના વિજયમાં, તો વિજયમાં જ એનો મેઇન રોલ હતો ને, તો અહીંયા આન્સર બની જાય છે ડી. 68 ની અંદર ડી. પછી અહીંયા કલ્ચરના ફટાફટ ક્વેશ્ચન જોઈ લે. કુરુક્ષેત્ર નામે લખાયેલી કૃતિઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો કુરુક્ષેત્ર નન્નાલાલે કરેલી મહાકાવ્યનો પ્રયોગ છે, સાચી વસ્તુ. કુરુક્ષેત્ર નામે દર્શકે નવલકથા લખેલી છે, તો બીજું વિધાન પણ સાચું. એટલે પહેલું અને બીજું સાચું. કુરુક્ષેત્ર નામે સુંદરમ એક ટૂંકી વાર્તા લખી છે, તો એ ખોટું છે. પછી બીજું, તીર્થધામો. કાયાવરોહણ એ પશુપાત સંપ્રદાયનું પવિત્ર ધામ છે, તો પહેલું વિધાન સાચું છે. બરાબર. અને ભૃગુ ઋષિનો આશ્રમ સાબરમતી નદીના કાંઠે આવેલો છે, તો એ ખોટું છે. આ વિધાન તદ્દન ખોટું છે. એટલે ફક્ત એક એની અંદર આન્સર આવે 70 ની અંદર. ઓકે, નેક્સ્ટ 71 વાળું. ઓકે, એકદમ ઇઝી. સંજાણ આપણને બધાને ખબર છે, પારસીઓ અહીંયા આવેલા હતા. સંજાણ, તો સંજાણ ક્યાં આવ્યું છે? વલસાડ ખાતે. તો સી ની સામે 4. બરાબર છે. સી ની સામે 4. તો સી ની સામે 4 આવતું હોય એવું ખાલી એક જ ઓપ્શન છે, સી. તો આ સીધો જ આન્સર બની જાય સી. ખંભોજળની અંદર ખંભોજળનો મેળો પણ ભરાય છે, એકમાત્ર ખ્રિસ્તીઓનો મેળો, તો પણ તમને ખબર પડી જાય. ખંભોજળ આણંદની અંદર આવ્યું છે, તો તમને આઈડિયા આવી જાય. ક્લિયર? તો આન્સર આવી જશે એની અંદર સી. બરાબર છે. આ જે બધા મેળા અહીંયા જે યાત્રા ધામોના સ્થળ અને જિલ્લાને જોડો. બરાબર છે. તો એની અંદર સી આન્સર આવે. પછી જુઓ, સુધારક યુગના ગુજરાતી સાહિત્યના સામાયિકોના સંપાદક અને સામાયિકોના જોડકાને જોડો. બરાબર છે. જોડકા જોડવાના છે મૂળ મુદ્દે. કરસનદાસ મુળજી, નર્મદ, ઈચ્છારામ દેસાઈ, દાદાભાઈ નવરોજી. તો ખાલી એક જ દાદાભાઈ નવરોજી, જેમણે રાસ્તે ગુફ્તાર નામનું મુખપત્રક ચલાવતા હતા, રહનુમાઈ મઝદને નામની સંસ્થા જોડે જોડાયેલા હતા. તો ડી ની સામે 1. ડી ની સામે 1 તમને એક જ ઓપ્શનમાં દેખાય છે, ડી ઓપ્શનમાં. સીધું ખાલી એક ખબર હોય ને તમને આખો જોડકું જોડવા મળી જાય. એક જ ખાલી ખબર હોવી જોઈએ. ક્લિયર? પછી જુઓ, સંગીત વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ઓકે, સલ્તનત કાળમાં ભારતીય સંગીત ક્ષેત્રે તાનસેનનું પ્રદાન નોંધપાત્ર છે. બરાબર છે. તો સાચી વસ્તુ. અને રાજા માનસી ધ્રુપદ ગાયકીનો વિકાસ કર્યો હતો, તો એ પણ સાચું. આ ગ્વાલિયરના રાજા માનસીની વાત છે. તો પહેલું અને બીજું બંને સાચું. તો 73 ની અંદર બંને સાચા. પછી 74માં નંબરનો આ ક્વેશ્ચન છે. 2 મિનિટ દોસ્તો, કન્ટિન્યુ કરીએ. 2 જ મિનિટ રહેજો. યસ દોસ્તો, અને જે આપણે બીજા સવાલો જોઈ રહ્યા હતા એને આપણે જરા કન્ટિન્યુ કરીએ. જસ્ટ બેટરી પતી ગઈ હતી, એટલે બેટરી એને ફરીથી હું ચાર્જ કરી રહ્યો હતો. ફટાફટ સવાલો જોઈએ. નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે શિલ્પકળા વિશે.
પહેલો વિધાન છે કે મથુરા અને અમરાવતી શૈલીની શિલ્પ કૃતિઓમાં માનવ શિલ્પનું પ્રાધાન્ય રહેલું છે, બરાબર છે. અને બીજું છે કે મથુરા કલા મૌર્ય કાળથી ખીલી હતી. જો મથુરા અને ગાંધાર શૈલી બંનેનું ડેવલપ કરેલું હતું કુષાણ શાસકોએ, બરાબર છે. તો બીજું વિધાન તો તમારું ખોટું થઈ જાય છે કે મૌર્ય કાળથી ખીલી હતી, એટલે બીજું ખોટું, એટલે ઓપ્શન બી રદ થઈ ગયો, બરાબર છે. અને ઓપ્શન સી પણ તમારું રદ થઈ ગયો, બરાબર છે. કયું સાચું છે આપણે જોવાનું છે. અને અમરાવતી શૈલી, મથુરા અને અમરાવતી શૈલીની કૃતિઓમાં માનવ શિલ્પનું પ્રાધાન્ય રહેલું છે. ના, બૌદ્ધ ધર્મ જોડે, હિન્દુ ધર્મ જોડે, ઇવન જૈન ધર્મ જોડે જોડાયેલી જોવા મળશે, પણ માનવ શિલ્પનું પ્રાધાન્ય રહેલું છે, તો આ વસ્તુ ખોટી થઈ જાય છે. એટલે ફક્ત 2 એમાં સાચો આન્સર આવે. પછી 75મા નંબરનો ક્વેશ્ચન. હવે એની અંદર તમે જુઓ કે 1930 થી 1948 દરમિયાન ગુજરાતી સાહિત્ય પર મહાત્મા ગાંધીના પ્રભાવ વિશે નીચેના વિધાનો ધ્યાને લો, બરાબર છે. અને કયું વિધાન સાચું છે એ જોવાનું છે. પહેલું વિધાન કે આ સમયગાળાના લેખકો ગાંધીવાદી આદર્શોથી પ્રભાવિત હતા. 100% ગાંધીયુગ કહે છે અને દરમિયાનના લેખકો ગાંધીવાદી આદર્શોથી પ્રભાવિત હતા અને સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લેતા હતા, બરાબર છે. પહેલું વિધાન. પછી આ યુગનું સાહિત્ય ફક્ત શહેરી મુદ્દાઓ અને ઉચ્ચ વર્ગના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું, તો આ વિધાન તદ્દન ખોટું છે. કે ફક્ત શહેરી મુદ્દાઓ અને ઉચ્ચ વર્ગના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું એ સમય દરમિયાનનું સાહિત્ય, એ ખોટું છે. તો બીજું ખોટું જ. ખાલી તમને એ ખબર હોય કે આ બીજું ખોટું છે તોય તમને આખો સાચો આન્સર મળી જાય. કે જો બીજું ખોટું તો પહેલામાં બી છે, એટલે કે બીજું આપેલું છે એ તો ખોટું છે, તો આવું જ ના જોઈએ. તો સી ની અંદર એ 2 છે, ડી ની અંદર પણ બીજું વિધાન છે, તો આપોઆપ તમારો આન્સર બની જાય છે બી. ખાલી તમને એક વિધાન ખબર હોય તો પણ ખ્યાલ આવે છે, નીચેના તો જોવાની જરૂર જ નથી. ક્લિયર? તો એની અંદર આન્સર આવી જશે બી. બી ફોર બોમ્બે લખ્યું છે. પછી ત્રીજું કે ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ જેવા લેખકોએ તેમની કૃતિઓમાં ગ્રામીણ ગુજરાતને મહત્વ આપ્યું. 100%. ગ્રામીણ ગુજરાતના આપણા ઇતિહાસને લઈને ઝવેરચંદ મેઘાણીએ બહુ બધું સરસ મજાનું રિસર્ચ કરેલું છે. તમે જોરાવરસિંહ જાદવ સાહેબને વાંચશો ને તો ઘણી બધી વાર એમણે ઝવેરચંદ મેઘાણી સાહેબનો રેફરન્સ આપ્યો હશે કે આપણી લોક સંસ્કૃતિ એની અંદર આપણા ઝવેરચંદ મેઘાણી સાહેબનું રિસર્ચ, એમનો ફાળો ઘણો અગત્યનો છે, તો એ સાચું છે, બરાબર. એટલે તમે ખાલી આમાં એકચ્યુઅલમાં એક વિધાનની ખબર હોત ને તો તમને આખો જવાબ મળી જાય એમ હતો. પણ એટલીસ્ટ થોડુંક એટલું વાંચન હોવું જોઈએ કે જેમાં તમને એકાદ વિધાને થોડું સારું સમજાય. ક્લિયર? ઓકે. અને પછી જે નેક્સ્ટ છે સવાલ, નેક્સ્ટ સવાલ છે કે અત્યાર સુધીના નીચેના ભૂતપૂર્વ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિમાંથી કોને ભારત રત્ન એવોર્ડ મળેલો છે? પહેલું વિધાન જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, ચૌધરી ચરણસિંહ. ઓકે, તો ત્રણેયને મળેલો જ છે. પછી લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયી, તો એમને ભારત રત્ન મળેલો જ છે. મોરારજી દેસાઈ અને રાજેન્દ્ર પ્રસાદ, તો એમને પણ મળેલો છે. અને ચોથું સર્વપલ્લી રાધાકૃષ્ણન, એપીજે અબ્દુલ કલામ અને પ્રણવ મુખર્જી છે, એટલે પ્રણવદાને પણ મળેલો હતો. યસ, તો એ પણ સાચું જ છે, ચોથું સાચું. એટલે તમામ સાચા. આન્સર બની જાય ડી. ડી ફોર દિલ્હી. ક્લિયર? તો આ છે આપણું પેપર સોલ્યુશન હિસ્ટ્રી અને કલ્ચરનું. જો લગભગ આની અંદર જોવા જાઉં તો હિસ્ટ્રીના લગભગ 22 જેટલા ક્વેશ્ચન હતા અને બાકી જે 8-10 ક્વેશ્ચન છે એ કલ્ચરના, પ્યોર કલ્ચરના તમે કહી શકો એવા મને દેખાયા. હિસ્ટ્રી પણ જેણે સારું કર્યું અને એને કલ્ચરના પણ અમુક ક્વેશ્ચન આવડે એવા હતા, સાહિત્યના ક્વેશ્ચન જે હતા એ થોડાક. ક્લિયર? તો કંઈ નહીં, આ છે આપણું પેપર સોલ્યુશન અને જોવાનું રહે છે કે હવે ભરતી બોર્ડ શું જવાબો આપે છે. ક્લિયર? ક્યાંક વિવાદાસ્પદ અમુક સવાલો એવા બનતા હશે એમના પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછી, તો ચોક્કસથી હું ફરીથી વિડીયો બનાવીશ કે જેથી તમને હેલ્પ થઈ શકે કે એની સામે તમે વાંધા અરજી કરી શકો, વિથ પ્રૂફ આપણે રજૂઆત કરી શકીએ. ઓકે, તો થેન્ક યુ સો મચ દોસ્તો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ પહોંચાડી દેજો.